નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જ્યારે અંગ્રેજી શીખતા હોય ને એટલે આપણે કોઈ ગુજરાતી વાક્ય મગજમાં તો આવે, પણ એનું ઇંગ્લિશ કરવામાં આપણે ઘણીવાર વિચારવું પડતું હોય કે અચ્છા આમાં ડુ ડઝ લાગશે, આમાં ડીડ લાગશે, આમાં વોઝ વર મૂકવું કે આમાં હું મૂકવું, આવું બધાય પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય ને. હવે એ એક સેન્ટેન્સ આવી રીતના વિચારીને તમે બનાવો તો વાર કેટલી લાગે સાહેબ? ભૂકા કાઢી નાખે એટલી વાર લાગે. અને એટલી વારમાં જેની સામે વ્યક્તિ આરે વાત કરતા હોય એ વ્યક્તિ ક્યાંય પહોંચી ગયો હોય, પણ એ સમય ન લાગે. એ મતલબ 2 થી 3 સેકન્ડમાં જ આપણે, જેમ ગુજરાતીમાં હું મારે આગળનું સેન્ટેન્સ શું બોલવું, તમારે શું બોલવું એ વિચારવું પડે છે. નથી વિચારવું પડતું ને, ફટાફટ આમ સેન્ટેન્સ બોલાય છે ને. તો એ કઈ રીતે, શું કામ, કેવી રીતે, બસ એ જ આજના લેક્ચરમાં કહેવાનું છું. અને આજ પછી તમે પણ કોઈ સેન્ટેન્સને બનાવવા માટે વિચારવું નહીં પડે, તરત જ તમને ખ્યાલ આવી જશે. એના માટેની પ્રેક્ટિસ કેમ કરવી એ આજના લેક્ચરમાં કહેવાનો છું. મિત્રો, શરૂઆત કરીએ આજના લેક્ચર. એની પહેલા વિડીયોને લાઇક કરી દેજો. જેને પણ હજી લાઇક કરવાનું બાકી હોય, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતો નહીં. 5 લોકોને શેર કરવાનું, કેટલા 5 લોકો, આટલું કરવાનું છે. જે લોકોને અંગ્રેજી શીખવું છે એમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. અને બધા લોકોએ કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ છે ને અત્યારે જ મોકલી દો. બધા લોકો રેડ કલરનું હાર્ટડું, દિલડું અત્યારે જ મોકલવાનું છે તો મોકલી દો. અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના સેશનની. કે ભાઈ આ વસ્તુ જે 34મો દિવસ છે એને ખાસ જરાય લાઇટલી લેતા નહીં. દરેક ટોપિક આપણે ક્લિયર કર્યા છે. અને એ ટોપિકના આધારે કેમ બોલવું, કેવી રીતે સમજવું, કેવી રીતે સેન્ટેન્સીસ વિચાર્યા વગર બોલવું, બસ એ જ વસ્તુ હું કરવાનો છું. હવે સૌથી પહેલા સાહેબ, મારી આ ટેકનિક હું તમને એમ કહું કે જ્યારે હું અંગ્રેજી શીખતો ને, તમારી જેમ હું શીખતો જ તો કોઈ શીખીને ન આવ્યા હોય. અને હું તો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલો છું, 12મા ધોરણ સુધી. મને ઇંગ્લિશ નહોતું આવડતું, બટ ત્યાંથી મેં ઇંગ્લિશ શીખું. આ બધી સ્ટોરી મેં ઘણી બધી વાર કીધી. બટ હું કઈ રીતે શીખું ને એ જ પદ્ધતિઓ તમારી સમક્ષ મૂકતો હોય, જેથી મને ખબર પડે, મને આવડે એટલે બધાને આવડે. હવે સાહેબ, આનાથી એક કાકરે 2 પક્ષી મરે એના જેવું છે કે ક્રિયાપદ એ તમને યાદ રહેશે ને એની સાથે સાથે દરેક પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા હોય વિચાર્યા વગર, તો એ કઈ રીતે બનાવી શકાય એ પણ હું તમને કહેવા જઈ રહ્યો છું. હવે સાહેબ, અહીંયા 4 ક્રિયાપદ છે. હવે તમને જે ક્રિયાપદ આવડતા હોય એ એક વખત એનાથી પ્રેક્ટિસ કરવાની. પછી બીજા તો કે જે ક્રિયાપદો તમને નથી આવડતા એ ક્રિયાપદના આધારે તમારે સેન્ટેન્સીસ બનાવવાના. હવે બધા ટોપિક્સ મેં ક્લિયર કરાવ્યા છે. અને કયું સેન્ટેન્સ કઈ રીતે બનાવ્યું એ આપણને ખબર. સાહેબ, સૌથી પહેલા પેલું છે પે. પે એટલે ચૂકવવું થાય. ચૂકવવું, પૈસા ચૂકવવા, કોઈ વસ્તુ ચૂકવવી, બરોબર છે? તો એ ચૂકવવું એટલે પે થશે. કેચ એટલે પકડવું થાય. હવે એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ પણ અહીંયા આપેલું છે, કોટ અને કોટ. પ્રે એટલે પ્રાર્થના કરવી અને ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગોટ એટલે ભૂલી ગયા. હવે સાહેબ, તમે ને હું બે સેન્ટેન્સીસ સાથે શીખાતા, એટલે હું શીખડાવતો હતો ને તમે શીખાતા. હવે એ જ આધારે તમારે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવા, બસ મારી સાથે જોડાઈ રહેજો. એક ક્રિયાપદને લ્યો તમે, સૌથી પહેલા પે ની ઉપર ઉભરી પડો, એની ઉપર તમે લાગી જાઓ અને દરેક પ્રકારના સેન્ટેન્સીસ પહેલા તમારે બનાવવાના છે. બરોબર? સેન્ટેન્સીસ કઈ રીતે બનાવાય? હવે જો ગુજરાતી સેન્ટેન્સ તમને ખબર જ હોય કે હું પૈસા ચૂકવું છું, હું અત્યારે ચૂકવી રહ્યો છું, મારે પૈસા ચૂકવવા છે. આમાંથી ગમે એ સેન્ટેન્સ આપણે ક્યારેક બોલવાનું થતું હોય, પણ આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે દરેક પ્રકારના સેન્ટેન્સની પ્રેક્ટિસ એક જ સાથે એક જ ફ્લોમાં કરવાની, જેથી કરીને તમને ખબર પડશે. ઓકે, સૌથી પહેલા સાહેબ, હું પૈસા ચૂકવું છું તો શું થશે? આઈ પે મની. શું થશે? આઈ પે મની. સાહેબ, મેં પૈસા ચૂકવ્યા તો તમને ખબર છે આઈ પેઇડ મની. આઈ પેઇડ મની. સમજી લેજો, ધ્યાન રાખવાનું છે. આ બધા ટોપિક્સ આપણે ક્લિયર કરાવ્યા છે. મારી સાથે સાથે ક્લિયર કરતા જજો. 1 થી 33 લેક્ચર નથી જોયા તો જોઈ લો, પ્લેલિસ્ટ મુકાઈ ગઈ છે ને પહેલેથી હેલે સુધી જોવા માંડો. તમને ખબર છે સાહેબ, પે મની આ વર્તમાન કાળ છે એટલે સબ્જેક્ટની બાજુ V1 મૂકવાનું હોય, પણ જ્યારે પ્રેક્ટિસ કરતા ને ત્યારે આવું વિચારે નહીં. હું પૈસા ચૂકવું છું, આઈ પે મની. પછી હું કેચ પકડું છું, આઈ કેચ. પછી હું પ્રાર્થના કરું છું, આઈ પ્રે. હું ભૂલી જાઉં છું, આઈ ફોરગેટ. સિમ્પલ ખબર પડે છે હું શું કહું છું? ઓકે, એના પછી સાહેબ, હું પૈસા ચૂકવીશ તો તરત ખબર પડી જાય, આઈ વિલ પે. આઈ વિલ પે મની. તમને આટલી ખબર હોય, પે, પેઇડ અને વિલ પે. હવે આમાં તમે પછી બીજી ગમે એટલી ક્રિયાઓ લઈને આવો, એમ તમારે કઈ ક્રિયા કરવી છે, કયા વાક્ય બનાવવાથી તમને ખબર પડશે. જ્યારે પણ હું દર વખતે હું જ પૈસા ચૂકવું છું તો આઈ પે મની એવરી ટાઈમ. અને ગઈકાલે મેં પૈસા ચૂકવ્યા, આઈ પેઇડ મની યસ્ટરડે.
પણ જો પૈસા હું ચૂકવીશ હો ભાઈ, પૈસા હું ચૂકવીશ, પૈસા તારો ભાઈ દેશે તો પૈસા હું ચૂકવીશ તો આઈ વિલ પે મની. તો ધ્યાન રાખવાનું. હવે ગમે એ ક્રિયા હોય, બરોબર છે, હું ગાઉં છું આઈ સિંગ, મેં ગાયું આઈ સિંગ, હું ગાઈશ આઈ વિલ સિંગ. જેટલા પણ ક્રિયાપદો નવા છે લેતા આવો. અને તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ નથી, વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની એપ ડાઉનલોડ કરી લો, મળી જશે. હું તમને કહું છું ને પે મની. રેડી? હવે તમે આના પછી આગળ વધો તો કે મારે પૈસા ચૂકવવા છે, મારે પૈસા ચૂકવવા છે તો થશે આઈ વોન્ટ ટુ પે મની. શું થશે? આઈ વોન્ટ ટુ પે મની. અને મારે પૈસા ચૂકવવા હતા તો થશે સાહેબ આઈ વોન્ટેડ ટુ પે મની. અહીં મની આવશે અને અહીં મની આવશે. ધ્યાન રાખજો, આઈ વોન્ટેડ ટુ પે મની. સિમ્પલ છે. ક્રિયાપદ બદલાવો તો વાક્યનો મિનિંગ બદલે. જ્યારે આપણી ઈચ્છા હોય ત્યારે વોન્ટ ટુ પ્લે, ખબર જ છે, આઈ વોન્ટ ટુ પે. રેડી? અને મારે ક્રિયા હતી તો આઈ વોન્ટેડ ટુ. સાહેબ મારે જ પૈસા ચૂકવવા પડે છે તો ચૂકવવા પડે છે તો સેન્ટેન્સ શું થશે? આઈ હેવ ટુ પે મની થશે. આઈ હેવ ટુ પે મની. પ્રેક્ટિસ રોજ કરશો ને આવી તો જ થશે. મારે પૈસા ચૂકવવા પડતા હતા, બસ મારે ચૂકવવા પડ્યા તો આઈ હેડ ટુ પે મની. અચ્છા, મારે જોજો પૈસા મારે જ ચૂકવવા પડશે. જોજો, તમે જોજો. આઈ વિલ હેવ ટુ. શું થશે? આઈ વિલ હેવ ટુ પે મની. આઈ વિલ હેવ ટુ પે મની. મારે પૈસા ચૂકવવા પડશે. અચ્છા, હવે આપણે એમ કહેવાય હું પૈસા ચૂકવી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ. આઈ એમ પેઇંગ મની. આઈ એમ પેઇંગ મની. હું પૈસા ચૂકવી રહ્યો હતો. મારી સાથે સાથે બોલતા જાજો. આઈ વોઝ પેઇંગ મની. આઈ વોઝ પેઇંગ મની. અચ્છા, હું પૈસા ચૂકવી રહ્યો હતો. આઈ વિલ બી પેઇંગ મની. અચ્છા, સિમ્પલ છે સાહેબ. સાલું વર્તમાન કાળ, સાલું ભૂતકાળ ને સાલું ભવિષ્ય કાળ. જોજો અહીંયા વોન્ટ ટુ પે એટલે ઈચ્છા હતી ભૂતકાળમાં તો વોન્ટેડ ટુ પે. હેવ ટુ પે એટલે કોઈ ક્રિયા પરાયણે કરવી પડે છે વર્તમાનમાં. હેડ ટુ પે કોઈ ક્રિયા ભૂતકાળમાં કરવી પડતી હતી. વિલ હેવ ટુ પે કોઈ ક્રિયા ભવિષ્યમાં કરવી પડશે. હા, એમિઝારની સાથે આઈએનજી ક્યારે આવે? એમિઝારની સાથે આઈએનજી ક્યારે આવે? કોઈ ક્રિયા તમે અત્યારે જ આઈ એમ પેઇંગ મની, આઈ એમ ફોરગેટિંગ હું ભૂલી રહ્યો છું, આઈ એમ પ્રેઇંગ હું પ્રાર્થના કરી રહ્યો છું, આઈ એમ રનિંગ હું દોડી રહ્યો છું, શી ઇઝ રનિંગ તેણી દોડી રહી છે, દે આર રનિંગ તેઓ દોડી રહ્યા છે, વી આર રનિંગ અમે દોડી રહ્યા છે, વી આર સ્પીકિંગ અમે બોલી રહ્યા છીએ, યુ આર સ્પીકિંગ તમે બોલી રહ્યા છો. તો સતત માટે સેન્ટેન્સીસ આ જ રીતે બોલવા પડશે તો જ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. સતત રિપીટ કોઈ પણ સેન્ટેન્સની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો ને એટલું પાવરફુલ તમે બોલતા થશો. રેડી? સાહેબ એના પછી આપણે વાક્ય બનાવ્યું ભાઈ મેં પૈસા ચૂકવી દીધા, તમે પૈસા ચૂકવતા નહીં તો શું થશે? આઈ હેવ પેઇડ મની. આઈ હેવ પેઇડ મની. મેં પૈસા ચૂકવી દીધા છે. હેવ ની સાથે V3. હેવ પેઇડ. હા, અહીંયા વોઝ વર સાથે આઈએનજી. તમે કોઈ ક્રિયા ભૂતકાળમાં કરી રહ્યા હતા. આઈ વોઝ પ્લેઇંગ, આઈ વોઝ ક્રાઇંગ, શી વોઝ ક્રાઇંગ, ધે વર ક્રાઇંગ. તેઓ દોડી રહ્યા હતા, તેઓ રમી રહ્યા હતા, તેઓ બોલી રહ્યા. ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયા તમે કરી રહ્યા હતા તો આ રીતે બનાવે. વાક્ય રચનામાં જાજુ ઘૂસવાનું નહીં. એક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને એટલે દરેક પ્રકારના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને દરેક પ્રકારના કન્સેપ્ટ ક્લિયર થઈ જ જશે. આઈ હેવ પેઇડ મની. અચ્છા, મારે એમ કેવું છે કે મેં પૈસા ચૂકવી દીધા હતા. આઈ હેડ પેઇડ મની. આઈ હેડ પેઇડ મની. અને ભાઈ હું પૈસા મેં પૈસા ચૂકવી દીધા હશે. આઈ વિલ હેવ પેઇડ મની. મેં ચૂકવી દીધા હશે પૈસા. સિમ્પલ છે. દરેક ટેન્સ આવી ગયા. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સાહેબ હું 2 મહિનાથી હું જ પૈસા ચૂકવી રહ્યો છું. હું 2 મહિનાથી તો એમ કહેવાય આઈ એમ પેઇંગ મની સિન્સ 2 months for 2 months. નહીં, આપણે એના માટે ટોપિક શીખડાવ્યા છે ને. ટોપિક શીખડાવ્યા છે. રોજ જે 9 વાગે આપણે કંઈક ને કંઈક લઈને આવી, ફૂલ નહીં તો ફૂલની પાખડી. તમારા અંગ્રેજીમાં વધારો થાય પણ તમે વિડીયોને લાઈક નથી કરતા. વિડીયોને લાઈક કરી દો સરસ મજાની રીતે. અને સોમવારે આપણે મહા પ્રેક્ટિસ સેશન લાઈવ 9 વાગે આવીશ. કેટલા વાગે? સોમવારે લાઈવ. ધ્યાન રાખજો, સોમવારે લાઈવ હું આવવાનો છું આપણી યુટ્યુબ ચેનલ પર 9 વાગે. તો હું તમારું રાહ તો જોઈ રહ્યો છું અને ભાવભર્યું તમને આમંત્રણ છે. તો 9 વાગે આપણે લાઈવ મળવાના છીએ સોમવારે સાંજે 9 વાગે. રેડી? આપણી જ યુટ્યુબ ચેનલ પરથી. રેડી? અને પ્રેક્ટિસ જબરજસ્ત કરવાની છે. ચલો, એની સાથે સાથે સાહેબ મેં એમ કીધું કે હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો છું તો વાક્ય બનશે આઈ હેવ બીન પેઇંગ મની. આઈ હેવ બીન પેઇંગ મની. કેટલા? 2 મહિનાથી. ચોક્કસ સમય નથી, અચોક્કસ સમય છે.
for 2 months. For 2 months. હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હતો. I had been paying money. I had been paying money for 2 months. For 2 months. રેડી? હવે પછી મારે એમ કેવું કે હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હોઈશ તો I will have been paying money ચૂકવી રહ્યો હતો for 2 months. ચૂકવી રહ્યો હોઈશ, સોરી. તો ધ્યાન રાખવાનું છે ફોર અને સિન્સ ક્યાં આવે, આ બધી વસ્તુઓ મેં ક્લિયર કરાવી. સાહેબ આ એકની એક ક્રિયાપદનું કામ થયું. હવે આટલા વાક્ય તમે એક ક્રિયાપદના બનાવ્યા હોય તો સાહેબ જિંદગીમાં ભૂલાય? જિંદગીમાં ન ભૂલાય સાહેબ. હું તમને કહું ને, જિંદગીમાં ન ભૂલાય, મને એટલી ખબર પડે. આવી રીતના પ્રેક્ટિસ કરાવવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. રેડી? સિમ્પલ છે. ઓકે સાહેબ, નેક્સ્ટ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા સાહેબ, જો ખરેખર આના કરતાં તમારે અનહદ લેવલમાં અંગ્રેજી સરળ રીતે શીખવું છે, પરફેક્ટલી શીખવું છે, ગેરંટી સાથે શીખવું છે તો સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને સાહેબ આ કોર્સમાં જો જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ જાજો. કારણ કે 30 એપ્રિલ એકદમ નજીક આવે છે અને મારી સાથે એપ્લિકેશન પરથી તમારે લાઈવ ભણવું છે. આ છેલ્લો મોકો છે. ત્યારબાદ મારા દરેક પ્રકારના કોર્સિસમાં મારા ફેકલ્ટીઝ લેક્ચર લેતા જોવા મળશે. હું લેક્ચર લેતો જોવા મળીશ નહીં. તો આ નંબર છે 9772929392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે જોડાઈ શકો છો. દર શનિવારે લાઈવ લેક્ચર આવશે, બરોબર? એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ, 7000થી વધારે સેન્ટેન્સની બુક છે ત્યાં આપેલી છે. અને સાહેબ અહીંયા તમે જુઓ ને 1499 છે સાહેબ. હું તમને કહું છું કે 30 નહીં પણ 1 તારીખથી આ 2499 રૂપિયા તમારે ભરવાના થશે અને તમને મળશે ફક્ત 10 મહિના જ. પણ અત્યારે તમે 30 એપ્રિલ પહેલા લ્યો છો તો પૂરેપૂરું 1 વર્ષ અને 1499 રૂપિયા પ્રાઇસ છે. તો આજે જ નંબર ઉપર કોલ કરો અને મેસેજ કરો. છેલ્લો મોકો છે. ઓકે, હવે તમે આ વસ્તુ લીધી તો હવે તમે બીજું ક્રિયાપદ લ્યો. માની લ્યો કે ફરગેટ લઈ લે. ચલો ફરગેટ. હવે ફરગેટ લ્યો તો નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા? તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું, હું ભૂલી જતો નથી હો ભાઈ. તો શું થશે? આઈ ડુ નોટ ફરગેટ. હું ભૂલી જતો નથી. અરે હું ન ભૂલી ગયો તો ડીડ નોટ. ધ્યાન રાખવાનું, આઈ ડીડ નોટ ફરગેટ. અહીંયા કોઈ દી ફરગોટ આવશે નહીં. રેડી? આઈ ડુ નોટ ફરગેટ, હું ભૂલી જતો નથી. આઈ ડીડ નોટ ફરગેટ, હું ભૂલી ન ગયો. અચ્છા, હું ભૂલી નહીં જાઉં ભાઈ, હું નહીં ભૂલું. I will not forget. હું ભૂલીશ નહીં. સાહેબ સિમ્પલ છે. ડુ નોટ અને ડીડ નોટ અને વિલ નોટ, આટલો જ તફાવત છે. હું ભૂલી જતો નથી વર્તમાન કાળમાં આવે. હું ભૂલી ન ગયો ભૂતકાળમાં. હું ભૂલી નહીં જાઉં ભવિષ્યકાળમાં. આટલી વસ્તુ યાદ રાખવાની છે સાહેબ. એના પછી આપણે વાત કરીએ તો કે શું કહેવાય, મારે ભૂલી જવું નથી. મારે નથી ભૂલી જવું ભાઈ, મને એને ઘણો મદદ કરીશ તો મારે ભૂલી જવું નથી. તો તમે આ સેન્ટેન્સ કઈ રીતે બની શકો? અહીંયા આવશે આઈ. અચ્છા, હવે અહીંયા સેન્ટેન્સ બનશે આઈ ડુ નોટ વોન્ટ ટુ ફરગેટ. મારે ભૂલી જવું, એટલે ભાઈ મારે ભૂલી જવું નહોતું પણ છતાંય મારે ભૂલાવાઈ ગયું. તો શું થશે? આઈ ડીડ નોટ વોન્ટ ટુ ફરગેટ. મારે ભૂલી જવું નહોતું પણ તારું તોય ભૂલાઈ ગયું. રેડી? તો આવા પ્રેક્ટિસ સતત ને સતત કરવી પડશે તો જ તમને ખબર પડશે. અહીંયા ડુ નોટ, અહીંયા ડીડ નોટ અને અહીંયા 2 ક્રિયાપદ છે. અહીંયા ઓનલી ક્રિયાપદ હતું, આ ઈચ્છાવાળા ક્રિયાપદ છે. હવે મારે એમ તમને કેવું છે કે મારે ભૂલી જવું પડતું નથી. મારે ભાઈ ભૂલી જવું પડતું નથી, મને તેમનામાં જ યાદ રહેશે. રેડી? તો તમે એવી રીતના કહી શકો આઈ ડુ નોટ હેવ ટુ ફરગેટ. મારે ભૂલી જવું પડતું ન હતું અથવા તો મારે ભૂલી જવું ન પડ્યું તો આઈ ડીડ નોટ હેવ ટુ ફરગેટ. અને મારે ભૂલી જવું પડશે નહીં તો આઈ વિલ નોટ હેવ ટુ ફરગેટ. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં, જરાય અઘરું નથી સાહેબ. ચાલુ વર્તમાન કાળ કહીએ તો એમાં એમિઝાર પછી નોટ મૂકી દેવાનું. વોઝ આઈ એમ નોટ ફોરગેટિંગ. હો ભાઈ, હું ભૂલી રહ્યો નથી અથવા તો હું ભૂલી જતો નથી. તો આઈ એમ નોટ, શું થશે? આઈ એમ નોટ ફોરગેટિંગ. ડબલ ટી થઈ જશે, ધ્યાન રાખજો.
આઈ એમ નોટ ફોરગેટિંગ. હા ભાઈ. પછી તો કે હું ભૂલી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ ફોરગેટિંગ. શું થશે? આઈ વોઝ નોટ ફોરગેટિંગ સિમ્પલ છે સાહેબ. અહીંયા એમ નોટ, અહીંયા વોઝ નોટ. આટલી વસ્તુને તમારે યાદ રાખવાની છે સાહેબ. સિમ્પલી આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. कोशिश करने वालों को कभी हार नहीं होती અને પ્રેક્ટિસ કરને વાલો को कभी અંગ્રેજી ન આવડે એવું બનતું નથી. ભલે મેરિટિંગ ન થયું પણ સાચી વાત કીધી. રેડી. એના પછી આઈ વિલ નોટ બી. શું થશે? આઈ વિલ નોટ બી ફોરગેટિંગ. હું ભૂલી ગયો નથી. તો શું થશે? આઈ હેવ નોટ ફોરગેટ. જો સોરી ફોરગોટન થશે. ફોરગોટન. બરોબર છે. V3 આવશે. ઓકે. હું ભૂલી ગયો ન હતો તો આઈ હેડ નોટ ફોરગોટન. અને ભવિષ્યકાળ હું ભાઈ ભૂલી ગયો નહીં હોય હો ભાઈ, મને યાદ જ હશે તો આઈ વિલ નોટ હેવ ફોરગોટન. સિમ્પલ છે સાહેબ. એક ક્રિયાપદને આધારે તમે પહેલા જો ગુજરાતી મનમાં આવવું જોઈએ, ઇંગ્લિશ લખાવવું જોઈએ, અથવા તો તમે બોલો. હું એવું નથી કહેતો કે બધા દર વખતે ફરજિયાત લખવો જ, બટ જ્યારે હું શીખતો ને હું લખીને કરતો એટલે મને ખ્યાલ આ પછી આવડવા મળતું પછી વારંવાર એને કઈ લખી જ ન રાખવાનું, પછી એને બોલવાનું. એટલે સ્ટેપ બાય સ્ટેપ કોઈ વસ્તુને ફોલો કરશો ને તો તમને વધારે આનંદ આવશે. ઓકે સાહેબ, આગળ વધીએ સાહેબ. એની પહેલા સાહેબ હજી નથી મંગાવીને મંગાવી લ્યો. અંગ્રેજી શીખવું છે તો દેવ સત્ય તમારી પાસે હોવી જોઈએ. રેડી. આ નંબર છે 97 72 92 93 92 પર સાહેબ આજે જ કોલ કરો. 10,000+ લોકો જોડાઈ ગયા છે અને આ બુક લઈ લીધી છે. 349 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન ન કરત કઈ આ નંબર ઉપર જ તમે ફોન કરી અને માહિતી મેળવી લો. આ નંબર ઉપર પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો. ટ્રાન્ઝેક્શન આઈડી દેખાય ને એવો, ટ્રાન્ઝેક્શન આઈડી દેખાય એવો. શું કામ? હવે ઘણા બધા લોકો ટ્રાન્ઝેક્શન આઈડીથી કંઈ થાય નહીં છે, પણ ટ્રાન્ઝેક્શન આઈડી છે એના માટે કારણ કે ઘણા બધા પેમેન્ટ્સ આવતા હોય એટલા માટે અમારે અહીંયા ચેક કરવા માટે ટ્રાન્ઝેક્શન આઈડીની જરૂર પડે. ઘણા બધા કોલ કરીને કહે છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન આઈડી અમે ન શેર કરો. ભાઈ એમાં કંઈ ચિંતા ન કરો અને વિશ્વાસ રાખો. વિજય નાકિયા બોલે છે. 97 72 92 93 પર કોલ કે મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને સાહેબ PDF આ 3 અને એક મારા તરફથી ફ્રી એટલે કે વર્બની PDF 4 PDF ફક્ત 299 રૂપિયામાં ટૂંક સમય માટે જ ઓફર છે. 97 72 92 92 ઉપર કોલ કે મેસેજ કરો અથવા તો QR કોડને સ્કેન કરો. અત્યારે જ 299 ટ્રાન્સફર કરો. પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દો. તરત જ તમને આ 4 PDF મોકલાઈ દેશે. તમે પ્રિન્ટ આઉટ એ કઢાવી શકશો. રેડી. ખાસ 60 દિવસની પ્રેક્ટિસની બુક છે. આમ એની 169 રૂપિયા પ્રાઇસ. એકલી લેવી તો 169. પછી 149 7,000 થી વધારે સેન્ટેન્સની અંગ્રેજી વાક્યોની બરોબર છે. અને એક છે 99 રૂપિયા ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક. તો આ બધી બુક છે એ તમે મળી છે. અલગ અલગ લેવી હોય તો એ લઈ શકો છો. હવે સાહેબ હકાર થઈ ગયું, નકાર થઈ ગયું, પ્રશ્નાર્થ. કારણ કે આપણે પ્રેક્ટિસ તો બધાની કરવી પડે સાહેબ. હવે આપણે લઈ લ્યો શું કહેશું? પ્રે લઈ લે. ચાલો પ્રે, પ્રાર્થના કરવી. શું તમે પ્રાર્થના કરો છો? તમે પ્રાર્થના કરો છો? ડુ યુ પ્રે? શું તમે પ્રાર્થના કરો છો? અચ્છા, શું તમે પ્રાર્થના કરી? તો શું થશે? ડીડ થશે. શું થશે? ડીડ યુ પ્રે? શું તમે પ્રાર્થના કરી? હું તમે પ્રાર્થના કરો છો? તમે પ્રાર્થના કરશો? વિલ યુ પ્રે ક્વેશ્ચનમાં સાહેબ ઇધર ડુ, ઇધર ડીડ, ઇધર વિલ. આટલો જ ફેર છે, બાકી કશો ફેર નથી. તો ડુ યુ પ્રે, ડીડ યુ પ્રે. અચ્છા, શું તમારે પ્રાર્થના કરવી છે? ઈચ્છા. ડુ યુ વોન્ટ ટુ પ્રે? ભાઈ તમારે પ્રાર્થના કરવી છે. ડુ યુ વોન્ટ ટુ પ્રે? અચ્છા, તમે પ્રાર્થના તમારે પ્રાર્થના કરવી હતી ભૂતકાળ. તો ડીડ યુ વોન્ટ ટુ પ્રે? શું તમારે પ્રાર્થના કરવી હતી? ડીડ યુ વોન્ટ ટુ પ્રે? અચ્છા, શું તમારે પ્રાર્થના કરવી પડે છે? તો હેવ ટુ આવશે. જોજો એકની એક જ વસ્તુ વારંવાર રિપીટ થાય. વોન્ટ ટુ તો ઈચ્છા, હેવ ટુ તો ફરજિયાત. પણ આ બધું એક્સપ્લેન મેં કરી દીધું છે આપણા ભૂતકાળોના લેક્ચરમાં. રેડી. તો શું છે મતલબ કે ડુ હેવ નહીં આવે. હા, શું કહેવું કે શું તમારે મતલબ કે પ્રાર્થના કરવી પડે છે? તો ડુ યુ હેવ ટુ પ્રે? શું તમારે પ્રાર્થના કરવી પડે? અચ્છા, શું તમારે પ્રાર્થના કરવી પડી? ભાઈ ડીડ યુ હેવ ટુ પ્રે ક્વેશ્ચનમાં. અચ્છા, શું તમે પ્રાર્થના ફરજિયાત આવશે? શું તમારે પ્રાર્થના કરવી પડશે? વિલ યુ હેવ ટુ પ્રે? સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. સતત સેન્ટેન્સ. શું તમે પ્રાર્થના કરી રહ્યા છો? જોજો અહીંયા કરો છો અને અહીં કરી રહ્યા છો. રોજે કરો છો એના માટે અત્યારે જ કરી રહ્યા છો એના માટે આર યુ. શું તમે પ્રાર્થના કરી રહ્યા છો? આર યુ પ્રેઇંગ?
આર યુ પ્રેઇંગ? અચ્છા, શું તમે પ્રાર્થના કરી રહ્યા હતા? તો કે વર યુ પ્રેઇંગ? વર યુ પ્રેઇંગ? ક્વેશ્ચન માર્ક. શું તમે પ્રાર્થના કરી રહ્યા હશો? તો વિલ યુ બી પ્રેઇંગ? સિમ્પલ છે ભાઈ, કાંઈ અઘરું છે નહીં. શું તમે પ્રાર્થના કરી લીધી છે? તો સેન્ટેન્સ થશે હેવ યુ પ્રેડ? જોજો V3 વાપરવાનું છે. હેવ યુ પ્રેડ? શું તમે પ્રાર્થના કરી? અચ્છા, શું તમે પ્રાર્થના કરી લીધી હતી? હેડ યુ પ્રેડ? હેડ યુ પ્રેડ? અને શું તમે પ્રાર્થના કરી લીધી હશે? તો વિલ યુ હેવ ટુ? વિલ યુ હેવ ટુ? નહીં, વિલ યુ હેવ પ્રેડ? યસ, વિલ યુ હેવ પ્રેડ? ક્વેશ્ચન માર્ક. સાહેબ ફેર કેટલો છે? આર, વર અને વિલ. અહીંયા શું છે? ડુ, ડીડ. આટલું ખબર પડી જાય. અહીંયા હેવ, હેડ, એક સેન્ટેન્સ ખબર હોય ને એટલે તમે ગમે એનું સેન્ટેન્સ આરામથી બનાવી શકો છો, એટલી મને ખાતરી છે. રેડી? તો આવી રીતના 4 થયા. હવે બીજા 4 ક્રિયાપદ લ્યો, એને સતત પહેલેથી ચાલુ કરવાનું. અહીંયાથી બધાય સેન્ટેન્સ તમે બને. પછી WH વાળું આ છે, એ છે, એ બધી વસ્તુઓની પ્રેક્ટિસ છે એ તમારે કરવાની રહેશે. સાહેબ હજી એક વખત કહી દઉં છું કે આ છેલ્લો મોકો છે મારી સાથે લાઈવ આપણી એપ્લિકેશન પરથી ભણવાનો સાહેબ. તો ખાસ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે જોડાઈ જાજો સાહેબ. જોડાઈ જાજો. 30 એપ્રિલ 2025 સુધી જ આ ઓફરની પ્રાઇસ છે. 1499 રૂપિયા પ્રાઇસ છે. પછી 2499 થઈ જશે અને 1 વર્ષમાંથી 10 મહિના ઘટી જશે. રેડી? તો ખાસ આ મોકો મૂકતા નહીં. અને બીજા 2 કોર્સિસ છે 999 અને 799. આમાં દર મહિનાની પહેલી તારીખ આવે, બાકી બધું રેકોર્ડેડ તો બધું સેમ જ આવશે. લાઈવ પ્રેક્ટિસ 7000 સેન્ટેન્સની બુક બધું 1 વર્ષ માટે. અને એક છે 749 રૂપિયા, જેમાં શું કહેવાય રેકોર્ડેડ કોર્सेस છે, લાઈવ કોર્સ નથી. તો એ પણ તમે લઈ શકો છો. આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે જોડાઈ શકો છો. રેડી? અને ખાસ મિત્રો ડિવાઇન એકેડેમીમાં જો તમે ઓફલાઈન માટે આવવા માંગો છો તો ધોરણ 8 થી 12 એમાંય 10 અને 11ની બેચીસ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો આપણા નંબર ઉપર કોલ કે મેસેજ કરી રાજકોટ અને વડોદરામાં બંનેમાં. હવે રાજકોટ છે, રાજકોટ સેન્ટર પર તમારે આવવું હોય તો આ બંને એડ્રેસ ઉપર તમે પહોંચી જાઓ. અને આપણી જે ઓફલાઈન કોઈને બુક જોઈએ છે તો આ આપણી જે ઓફિસ છે રાજકોટની, આ ઓફિસે તમે આવી અને તમે લઈ જઈ શકો છો ઓફલાઈન આપણી બુક પણ. ઓકે? અને આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને વધારે. વડોદરામાં પણ સેન્ટર ચાલુ થઈ ગયા છે અને ઓનલાઈન પણ DLP શરૂ થવા જઈ રહ્યું છે. તો ખાસ જોઈ લેજો. ધોરણ 8, 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ દરેક લોકો માટે હોસ્ટેલ સુવિધા પણ છે. આવી જાજો અમારે સંગ. ઓકે? વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા? જોડાવી દો. આજે જ આપણી આ વોટ્સઅપ ચેનલ ઉપર આની આ PDF છે હું શેર કરવાનો છું. આવડી આ જે PDF છે ને આજે ભણાવ્યું એની PDF આજે હું શેર કરવાનો છું. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી દો, બરોબર? અથવા તો કોલ ને મેસેજ કરી દો એટલે તમને વોટ્સઅપ ચેનલ લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો, તમને આ લિંક મળી જશે. ટેલિગ્રામ અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી દેજો. તો મજા આવી? વિડીયોને લાઇક કરી દો. સૌથી પહેલાં લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને દરેક લોકો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ છે એ મૂકવાનું ભૂલતા નહીં સાહેબ. મૂકી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. સોમવારે લાઈવ આપણે આવવાના છીએ. મળીએ છીએ ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.